તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? તો મજામાં દેશો. ફરીથી તમારા બધાનું મારા નવ વ્લોગ મારાથી સ્વાગત છે. આજે આપણે જવાનું છે બગદાણા સેવામાં, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને આપણે આજે જવાનું છે બગદાણા સેવામાં, તો તમને પણ બાપા સીતારામના દર્શન કરાવું, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. ફાઇનલી આપણી ક્યાંક ખબર આપણી જોડાઈ ગઈ છે અને આપણે ભાગ્યા છીએ પાળા, કેમ કે ત્યાંથી આપણે વાહનમાં જવાનું છે. બધા મિત્રો જોડાઈ ગયા છે. પૃથ્વીભાઈ છે, અજયભાઈ છે, પ્રદીપભાઈ છે અને કેવલભાઈ છે, અને આજ નવા મહેમાન છે. જો આ એક એ મારી હારે આવે છે આજ બગદાણા સેવામાં. ચાલો નીકળી હવે. તો પછી જો મિત્રો આપણે ટેમ્પા સ્ટેશન આવી ગયા છે. જો આખું મંડળ અહીંયા ભેગું થઈ ગયું છે અને ભાઈ સંખ્યા ફૂલ વધી ગયેલી છે, એટલે લાગે છે કે આપણો વારો જ બોલેરામાં આવવાનો છે નહીં, તો હજી બીજું વાહન બંધાવવું પડશે. તો ભાઈ આપણે આવી ગયો છે ઈકો, કેમ કે ઓલા બોલેરામાં ફૂલ જગ્યા થઈ ગઈ હતી. ફૂલે ફૂલ મારું ભાઈ એમાં જગ્યા નહોતી, એટલે પછી આપણે બંધાઈ લીધો નાનો તો ઈકો. એટલે જવું એટલે જવું મારું ભાઈ સેવામાં ફાઇનલી જવાનું છે. તો ભાઈ આમ બધા ગોઠવાઈ ગયા છે, અમારી આખી ગેંગ ગોઠવાઈ ગઈ છે. જઈ સેવામાં ઓલામાં ભાઈ જગ્યા નથી અમારા ગેંગ, એટલે ભાઈ જો આમાં જગ્યા કરી લીધી અમે. 2 જણા આવ્યો, 2 મારા કપડા આવે. બોલે બગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. ચાલો ગાઈસ, ફાઇનલી આપણે ઈકો આવી ગયો છે અને આપણે નીકળી હવે બગદાણા તરફ, કેમ કે ઓલામાં આપણી જગ્યા નહોતી મારો ભાઈ. જો એટલા જણા અમે વધારાના હતા એમાં, એટલે મારો ભાઈ અમારી જગ્યા થઈ ગઈ છે આમાં. તો હાલો ફાઇનલી મિત્રો પગી જશે આપણે બગદાણા. બોલીએ બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. ફાઇનલી આપણે પગી જશે બગદાણા. જો મિત્રો આપણે પગી જશે પાર્કિંગમાં, ને ઇકો પાર્કિંગ કરી દીધો છે. ઇકો પાર્કિંગ કરી દીધો છે ને હવે નીકળીએ આપણે અહીંયા જવાનું છે, અહીંયા સેવા કરવા. તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. તો ભાઈ આકાશભાઈ પોગી જશે અહીંયા બગદાણા સેવામાં. આકાશ સેવા કરવા આવ્યો? મને લાગતો નતું સેવા કરવા આવ્યો. ફાઇનલી જો ભાઈ અમારા બાપાનો ભગત ઇન્સ્ટા આઈડી છે અમારો ભાઈ, ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી નાખજો બધાય. હા એમ. તો મિત્રો આપણે જવાનું છે આર્મી વાળા આવે છે એના સ્વાગતમાં જવાનું છે આપણે નાના ખોટોડા, કેમ કે અહીંયા આવી ગયા ને પછી આપણે ઘરેથી ફોન આવ્યો કે નાના ખોટોડા આર્મી વાળા આવે છે, એટલે આપણે જવાનું છે એના સ્વાગતમાં. તો આપણે અહીંયા જઈ આવીએ, પછી આવીને પછી આપણે સેવામાં લાગી જઈએ. પહેલાં અહીંયા આપણે જવું પડશે, મોટું દેખાડો તો જવું પડશે. તો પ્રદીપભાઈની બીજી ગાડી લઈને આવે છે, એની માટે આપણે ઊભા છીએ. આવે પછી નીકળીએ આપણે આર્મી વાળા છે એના સ્વાગતમાં, એના રેલીમાં જવાનું છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. પ્રદીપભાઈ આવી ગયા છે અને આપણે બધા નીકળી ગયા છે. આવી ગયા છે, હવે નીકળી જઈએ આપણે નાના ખોટોડા તરફ. હાલો. પછી તો મિત્રો ડાયરેક્ટ પગી ગયા આપણે નાના ખોટોડામાં. જો અહીંયા તો ભાઈ ડીજેની ધબધબાટી બોલતી હતી અને અમે અહીંયા શરૂ થઈ ગયેલા હતા. આપણે થોડુંક થઈ ગયું છે મોડું, પણ તોય આપણે હવે હાલ છે. તો જો મિત્રો રેલી શરૂ થઈ ગઈ છે, તો હાલો આપણે બધા મિત્રો જોડાઈ જઈએ રેલીમાં અને જઈએ પછી એના ઘર તરફ. તો હાલો હવે આપણે જોડાઈ જઈએ રેલીમાં. તો ભાઈ જો આપણે તો આવી ગયા છીએ રેલીમાં. રેલીમાં બધા ફૂલ મોજ કરતા હતા, હવે તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા તો રાસની ધબધબાટી બોલતી હતી અને આપણે જે આર્મી મેન છે ગયા છે પોતાના માટે દર્શન કરવા. તો દર્શન કરીને આવ્યા પછી અહીંયાથી આગળ નીકળવાનું છે. તો જો ભાઈ અહીંયા તો રાસની ધબધબાટી બોલતી હતી. પછી તો જો ભાઈ બધાએ બોલાવી તલવારની ફૂલ બાકા ઝીકી. પછી તો જો મિત્રો આપણે પછી બોલાવી દીધી તલવારની ફૂલ બાકા ઝીકી, અને જો ભાઈ આપણે પણ હમણમાં આવી ગયા છીએ તલવાર. પછી તો જો મિત્રો આપણે આવી ગયા છે આર્મી મેન તલવારબાજી કરવાની. પછી ભાઈ અમે તલવારબાજી ફૂલે ફૂલ ભાઈ જો બાકાજી બોલાવી દીધી બધા ભાઈઓએ.
તો પછી તલવારબાજી પૂરી કરીને પછી નીકળી ગયા પાછા આપણે એના ઘર તરફ. મિત્ર પછી આપણે પગી ગયા છીએ સમયમાંથી ઘરે પગી ગયા છીએ કેમ કે ફૂલ ગરમી થતી હતી. જોવાનું પ્રદીપભાઈ ને બધા પછી શરૂ કરી દીધું હાથ પગ મોઢું ધોવાનું કેમ કે અહીંયા ગરમી બહુ થાય છે. ઠંડો પછી તો જો ભાઈ બધા મિત્રો હાથ પગ મોઢું ધોઈ નાખ્યું કેમ કે ફૂલ અહીંયા ગરમી થતી હતી. તો પછી મિત્રો જો આર્મી મેનને ગામમાંથી પોગાડી દીધા છે ઘરે અને જો ભાઈ ઘરે બધા એ રીતના એનું સ્વાગત કરી રહ્યા છે કેમ કે ભાઈ બધાને આનંદ તો હોય જ ને કેમ કે આર્મીમાં આવી ગયો જવાન એટલે બધાને ખુશી તો કંઈક અલગ જ હોય એટલે બધા જો ભાઈ એને આ રીતે એનું સન્માન કરી રહ્યા છે. તો જો મિત્રો પછી તો બધા મિત્રો આવી ગયા છીએ અમે જમવામાં. જો હવે બધા જમવાનું લઈ લીધું છે અને બધા બેસી ગયા છે જમવા. તો હાલો હવે આપણે જમી લઈએ. મિત્રો ફાઇનલી બધા જમીને આવી ગયા છીએ ને હવે જવાનું છે આપણે બગદાણે સેવા કરવા. આ તો સેવા કરવા આવ્યા હતા ને પછી અહીંયા આર્મી વાળો આવતો હતો એટલે પછી આવી ગયા આપણે એના સ્વાગતમાં. તો હવે આપણે જવાનું છે બગદાણા સેવા કરવા. તો હવે બધા મિત્રો આવી ગયા છે જમીન તો નીકળીએ બગદાણા તરફ. તો જો મિત્રો આપણે હમી કરીને પગી ગયા છીએ બગદાણામાં કેમ કે હવે જવાનું છે આપણે મારું ભાઈ સેવા કરવા. આપણે સેવા કરવા પણ આપણે સેવા તો કાંઈ કરી જ નથી. તો જો ફાઇનલી આપણે બગદાણામાં પગી જશે અને હવે જઈ અને થોડી ઘણી સેવા કરી લઈએ. મારું ભાઈ સેવા તો કરવી પડે કે નહીં? ચાલો કરી નાખીએ સેવા થોડી ઘણી. તો પછી જો મિત્રો આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ભોજનશાળામાં કેમ કે આપણે અહીંયા કાઉન્ટર છે ત્યાં જવાનું છે આપણે ફેરવવા. જો આપણે ભોજનશાળામાં આવી ગયા છીએ તો જઈએ આપણે આપણા કાઉન્ટર. તમે નાજીને ફેરવવું તો પડશે મારો ભાઈ. ચાલો જઈએ આપણા કાઉન્ટર. તો પછી જો મિત્રો આપણું આખું મંડળ તો સેવામાં લાગી ગયેલું હતું. આપણે જ બાકી હતા કેમ કે આપણે ગયેલા હતા આર્મીવાળાના હમૈયામાં. તો હાલો મિત્રો હવે આપણે પણ આવી ગયા છીએ તો આપણે પછી લાગી જઈએ સેવામાં. બાપા સીતારામ મારો ભાઈ. આ છે જયદીપભાઈ, તમે આને ઓળખતા? તો બાપા સીતારામ જયદીપભાઈ કેમ છે? મજામાં? હા ભાઈ હસ્તી છે ભાઈ, તમે ઓળખતા નહીં હોય સેલિબ્રિટી બાપા સીતારામ. તમે ભાઈ યુટ્યુબમાં સર્ચ મારી લેજો, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારી લેજો. તો છે ભાઈ સેલિબ્રિટી યાદ કરવાના મારે એમાં કાંઈ ઘટે જ નહીં બરાબર. બાપા સીતારામના વિડીયો મૂકે છે, ફોલો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો ભાઈ. બાકી જો અમે આવી ગયા છીએ બગદાણામાં. થોડુંક મોડું થઈ ગયું છે અમારા બે ભાઈને પણ હાલ છે હવે કરી નાખી થોડી ગમતી સેવા. બાકી તો અમારું આખું મંડળ પહોંચી ગયેલું છે સેવામાં. તો આ રીતના કન્ટિન્યુ ભાઈ સેવા શરૂ રહે અમારી. લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. બહુ સારા વિડીયો બ્લોગ પણ બનાવે છે એના તમે ખ્યાલ જોયો. બહુ સારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખો અને ભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. બધા મિત્રો કારોના સેવા કરે છે. આપણે થોડું મોડું થઈ ગયું કે મારો ભાઈ ગયેલા હતા આપણે આર્મીમાં જવાનું આવેલું હતું અને હોમી કરવા ગયેલા હતા. બાકી બધા મિત્રો જો ક્યારના આવી ગયા છે સેવા કરે છે. તો જો ભાઈ આ રીતના અમારી સેવા શરૂ છે. આ બધા મિત્રો જો જમવા બધાને બેહાડે છે. આ છે બાપાનો ભગત મારો ભાઈ. તમે ઓળખતા નહીં હોય તો ઓળખી લેજો આને. અને આની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. કેમ છે રાહુલ? મજામાં? કેમ મજા આવે કે સેવા કરવાની? હા એમ. તો બોલો બાપા સીતારામ. તો પછી જો મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં આટો મારવા. અહીંયા જો ભાઈ રોટલી ને એક નંબર બનાવે છે મારો ભાઈ. જુઓ રોટલી અહીંયા જેટલો આપણે બધા જમે છે એટલે બધા માટે રોટલી બનાવવામાં આવે છે. અને જો આખું છે આ ભોજનશાળા, અહીંયા જ બધી રસોઈ જે આપણે જમાડીએ છીએ બધાને બધી રસોઈ અહીંયા તૈયાર કરવામાં આવે છે. જો ભાઈ આ રીતના કંઈક રોટલીનું છે અહીંયા. અને બાકી બધી રસોઈ જે ઉપર ઓલું ટેન્ક દેખાય છે ત્યાં બનાવવામાં આવે છે. જુઓ ભાઈ. તો જો મિત્રો આવા કાળા તડકામાં જો અહીંયા બગદાણામાં શરબતની સુવિધા છે મારો ભાઈ. એક નંબર ઠંડક મળે એવું મારો ભાઈ વરિયાળીનું શરબત બધાને પાય છે બધા બહેનો.
તો જો મિત્રો આ રીતે બધા બગદાણામાં શરબતની સેવા પણ આપે છે અમારો ભાઈ. તો પછી આપણે પણ બધા મિત્રો પહોંચી ગયા છીએ શરબત પીવા. તો હાલો આપણે પણ થોડીક પ્રસાદી લઈ લઈએ અને શરબત પી નાખીએ. તો થોડુંક આમ તો શરબત પીને ઠંડા થઈને પાછા આપણે આવી ગયા છીએ મારો ભાઈ સેવા કરવા, કેમ કે અહીંયા પતરા છે એટલે ભાઈ ફૂલ ગરમી આજે થાય છે અને આજે ગરમીનો માહોલ પણ વધારે હતો એટલે શરબત પીને પછી પાછા આપણે આવી ગયા છીએ સેવા કરવા. તો જો મિત્રો સેવાનું કામ પૂરું થઈ ગયું છે ને પછી અમે બે ભાઈ બે ગયા છીએ પ્રસાદી લેવા, કેમ કે મારો ભાઈ ભૂખ લાગી હતી ફૂલ, એટલે પછી જો ભાઈ બે ગયા છીએ ભેગા પ્રસાદી લેવા. જો મિત્રો ફાઇનલી આપણે પીરવાનું એવું કામ થઈ ગયું છે પૂરું, અને હવે જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા અને બગાડમાં આટો મારવા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો. ચાલો હવે જઈએ આપણે આટો મારવા. જો ભાઈ બધા બેઠા છે, પીરીને થાકી ગયા છે અને અમુક રખડીને થાકી ગયા છે. તો જો બધા મિત્રો બેઠા છે, જઈએ આપણે દર્શન કરવા. ચલો તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો પેલા નીચે મંદિરે દર્શન કરાવી અને પછી જઈએ આપણે ઉપર. કરેલી ગરમી ફૂલ થાય છે એટલે મારા ભાઈ ફુવારાની વ્યવસ્થા કરેલી છે. જો તમે આમ જઈએ છીએ આપણે ઉપરના મંદિરે દર્શન કરવા. નીચે મંદિરે દર્શન કરી લીધા છે અને જઈએ આપણે ઉપલા મંદિરે દર્શન કરવા. તો મિત્રો ઉપર આપણે દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ આપણે બજારમાં આટો મારવા. તો હાલો ભાઈ આપણે કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહો. હવે જઈએ આપણે બજારમાં આટો મારવા. તો મિત્રો આપણે પહોંચી ગયા બજારમાં રખડવા, કેમ કે ફોટા બધું પાડી લીધું અને ઉપર મંદિરે દર્શન કરી આવ્યા છીએ અને જો પછી નીકળી ગયા છીએ આપણે બજારમાં રખડવા. તો મિત્રો બજારમાં રખડીએ છીએ. આમ જોવામાં અમારી આખી ગેંગ રખડે છે ભાઈ બજારમાં. આમાંથી લઈ કોઈ 1 રૂપિયા નહીં પણ રખડવાનું ફૂલ મારો ભાઈ. જો તમે આમ એમાં કાંઈ બાકી રાખવાનું ન હોય નહીં. જો તો પછી આવી ગયા ધ્રુવભાઈ ને અક્ષયભાઈ ને પાછળ છે ચેતનભાઈ મારો ભાઈ, એ પણ આવી ગયા આપણે રખડવા બજારમાં. લેવાનું 1 રૂપિયાનું કાંઈ ન હોય પણ રખડે ફૂલ મારો ભાઈ. જો ભાઈ ચપ્પલ ગોતે મારો ભાઈ, પણ આ કઈ ચપ્પલ નહીં હોય ભાઈ, જેડા નહીં કાંઈ અને પાછા નીકળી ગયા બધા. અને પછી જઈએ આપણે બગવાય લીંબુ વાળી સોડા પીવા આવી જશે બધા ખાઈને. જોવો તમે આમ ગોળી વાળી વહી દેશે ભાઈ સોડામાં. જોવો તમે આમ ફાટ ફોડે છે, બાકી એમાં કાંઈ ઘટે જ નહીં. જોવો તમે આમ તો પી નહીં ચાલો હવે સોડા. પછી જો ભાઈ ટેટો પડાવવાનું શરૂ કરી દીધું. લખાવે ભાઈ હાથમાં 1204 લખાવે અમારે કેવલભાઈ. જો આમ પછી ભાઈ ટેટો પડાવવાનું શરૂ કરી દીધું છે મારો ભાઈ. તમારે ટેટો પડાવ્યો હોય તો તમે પણ આવી જાઓ બગદાણામાં. જોવા 1 નંબર દુકાન છે હાઈફાઈ. તમારે ટેટા પડાવવા હોય તો તમે પણ આવી જાઓ. મારા કેવલભાઈ ટેટો પડાવે છે. આવી જાઓ ને મારો ભાઈ. તો પછી કેવલભાઈ ટેટો પડાવી લીધું ને પછી બધા આવી ગયા છીએ અમે પાછા. જો ભાઈ બોલરે, કેમ કે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો બધા મિત્રો ટેટો પડાવી લીધું અને બજારમાં રખડી લીધા. અને જો ભાઈ ટિકિટ પણ આપણે અજયભાઈ આપી દીધી છે બધાની. અને પછી હવે નીકળીએ આપણે ઘર તરફ. હાલો તો આપણે બેસી જઈએ આપણે ઇક્કામાં મારો ભાઈ. હાલો તો બેસી જઈએ હવે. તો પછી જો મિત્રો આપણે ઇકોમાં બેસીને નીકળી જઈએ છીએ ઘર તરફ. તો મારો ભાઈ તમને આખો વ્લોગ જોવાની ફૂલ મજા આવી ગઈ છે. અને જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તો પછી આપણે મળીએ આપણા નવા વ્લોગમાં. તો હાલો મિત્રો હવે જઈએ છીએ અમે ઘર તરફ.